હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે. મિત્રો, સૂકો નાસ્તો આપણે હંમેશા ઘરમાં રાખતા હોઈએ, કેમ કે અચાનક કોઈ મહેમાન આવે તો પીરસી શકાય, નાની મોટી હળવી ભૂખમાં ખાઈ શકાય અને કંઈક બહાર મુસાફરીમાં પણ સાથે લઈ જઈ શકાય. તો આજે હું તમારી સાથે એકદમ હેલ્ધી નવી રીતે ફરસી પૂરી બનાવવાની રીત શેર કરું છું. મિત્રો, તમે બિલકુલ કલ્પના પણ નહીં કરી હોય કે આ રીતે પણ ફરસી પૂરી બની શકે. તો ચાલો રીત જોઈ લઈએ. સૌથી પહેલા આપણે અહીંયા 1 કટોરી જેટલી મગની દાળ લઈશું. આ મગની દાળ જે ફોતરા વગરની આવે છે, પોલિશ કરેલી, એ દાળ મેં લીધેલી છે. હવે દાળને આપણે અંદાજે અડધો પોણો કલાક સુધી પલાળી દેવાની છે. દાળને ધોઈ ચોખ્ખી કરી અંદાજે 2 કલાક સુધી આપણે એને પલાળી દઈશું, જેથી 2 કલાકની અંદર દાળનો દાણો સરસ રીતે સોફ્ટ થઈ જાય છે. આ રીતે હાથની મદદથી એકદમ સરસ રીતે તૂટી જાય છે. હવે આપણે દાળનું આ જે પલાળાનું પાણી છે એને કાઢી લઈએ. ત્યાર પછી આપણે એક મિક્સર જાર લઈશું અને તૈયાર થયેલી મગની દાળમાંથી અડધી દાળને મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું. બાકીની વધેલી દાળનો ઉપયોગ આપણે આગળ કરીશું. હવે જારમાં અંદાજે 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરીએ. અહીંયા પાણી ખાસ આપણે ઓછું જ ઉમેરવાનું છે, જેથી દાળનું જે બેટર બનશે એ વધારે પડતું ઢીલું ન થઈ જાય. હવે ઢાંકણ ઢાંકી દાળને સરસ રીતે ક્રશ કરી લઈશું. જુઓ, આ રીતે આપણે સરસ મજાની પેસ્ટ બનાવી લેવાની છે. અમુક દાણો છે એ અધકચરો રહ્યો હશે, બાકીની સરસ પેસ્ટ બની ગઈ છે. ત્યાર પછી એક મિક્સિંગ બાઉલ લઈશું અને તૈયાર થયેલી મગની દાળની પેસ્ટને એમાં ટ્રાન્સફર કરીશું. પેસ્ટને બાઉલમાં ટ્રાન્સફર કર્યા પછી આપણે 2 વાટકી જેટલો જુવારનો લોટ લઈશું. અહીંયા આપણે એ જ કટોરી માપ તરીકે લેવાની છે જેનાથી આપણે મગની દાળ લીધેલી છે. અને હવે આપણે મસાલા કરી લઈએ. સૌથી પહેલાં ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું. 1 ચમચી જેટલું આખું જીરું લીધું છે, એને આ રીતે હથેળીથી ક્રશ કરી અને ઉમેરી દઈએ. એ જ રીતે અડધી ચમચી જેટલા અજમા લીધા છે, એને પણ હથેળીની મદદથી ક્રશ કરી અને ઉમેરીશું. અડધી ચમચી જેટલો તીખાનો એટલે કે મરીનો પાવડર લીધો છે, એને ઉમેરી દઈએ. ખાસ કરીને જ્યારે પણ ફરસી પૂરી બનતી હોય તો એમાં અજમો, તીખાનો પાવડર અને જીરું તો જતા જ હોય છે. આજે આપણે થોડા સ્પેશિયલ મસાલા સાથે પૂરી બનાવવાના છીએ. જુઓ, અહીંયા 1 ચમચી જેટલા મેં તલ લીધા છે, તલને ઉમેરીશું. થોડા મીઠા લીમડાના પાનને મેં આ રીતે એકદમ ઝીણા ઝીણા સમારી લીધા છે. અહીંયા તમે જોઈ શકો છો, આ રીતે ઝીણા ઝીણા સમારી લેવાના, એને પણ ઉમેરી દઈએ. અને ત્યાર પછી લીધી છે થોડી કસૂરી મેથી. આ મેથી મેં ઘરે સૂકવીને તૈયાર કરેલી છે. સૂકવવાની ઝંઝટ વગર ફટાફટથી માત્ર 10 જ મિનિટની અંદર કસૂરી મેથી કઈ રીતે બનાવી એ વિડીયો પણ મેં ચેનલ પર અપલોડ કરેલો છે. તમે ચેનલ પર જઈને ચેક કરી શકો છો. મેથીને ક્રશ કરી અને ઉમેરી દઈએ. ત્યાર પછી આપણે જે દાળને પલાળીને તૈયાર રાખેલી છે અને થોડી વધારીને અલગ રાખેલી છે એ દાળ લઈએ, એને ઉમેરી દઈએ. ત્યાર પછી આપણે મોણ ઉમેરીશું. તો અહીંયા મોણ નાખવા માટે હું 3 ચમચી જેટલું ઘી ઉમેરું છું, કેમ કે ઘી ઉમેરવાથી પૂરી એકદમ સરસ ક્રિસ્પી તો બને જ છે, પણ ખૂબ જ સરસ સોફ્ટ બને છે. ઘરના વડીલો પણ આરામથી ખાઈ શકે એવી સરસ સોફ્ટ બને છે. અને ત્યાર પછી હાથની મદદથી આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ. અહીંયા તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ કરવો હોય તો તેલનું મોણ પણ આપી શકો છો, પણ મેં કહ્યું એમ ઘીથી પૂરી એકદમ સરસ ટેસ્ટમાં પણ સરસ બનશે, લાંબા સમય સુધી ક્રિસ્પી અને સોફ્ટ રહેશે. લોટ બાંધવા માટે આપણે પાણીનો ઉપયોગ શરૂઆતમાં નહીં કરીએ. પહેલાં તો આપણે જે આમાં દાળ ઉમેરીએ છે એ દાળના મોઇસ્ચરથી લોટને બાંધી લેવાનો છે. ત્યાર પછી જરૂર જણાય એ પ્રમાણે આપણે પાણી ઉમેરતા જવાનું છે. કે આ પૂરી બનાવવામાં તમારે વધારે મસાલાની પણ જરૂર નહીં પડે, જે ખાસ કરીને આપણે રૂટીન પૂરી બનાવવામાં વાપરતા હોઈએ છીએ. અહીંયા પાણી ઉમેરતી વખતે પાણી આપણે થોડું થોડું જ ઉમેરવાનું છે, કેમ કે લોટને આપણે થોડો કઠણ રાખવાનો છે. એક સાથે વધારે પડતું પાણી પડી જશે તો લોટ ઢીલો થઈ જશે. અહીંયા લોટને આપણે આ રીતે એકદમ સરસ કઠણ બાંધીને તૈયાર કરી લઈશું અને ત્યાર પછી 10 મિનિટ માટે રેસ્ટ થવા દઈશું. હવે અંદાજે 10 મિનિટ પછી આપણે લોટને ચેક કરી લઈએ. જુઓ, અહીંયા લોટ એકદમ સરસ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. ત્યાર પછી આપણે કોઈ આવી પોલિથીન બેગ લેવાની છે, જેને ઓઇલથી સરસ રીતે ગ્રીસ કરી લઈશું અને લોટનું થોડું પોષણ લઈશું, એટલે કે થોડો લોટ લઈશું. હાથની મદદથી
આ રીતે બોલ્સ જેવું બનાવી લઈએ અને ત્યાર પછી આ રીતે પોલિથીન પર સેટ કરીશું અને બીજો પોલિથીનનો છેડો એના ઉપર કવર કરીશું. ત્યાર પછી કોઈ પ્લેટ અથવા તો વાટકો લઈશું અને એનાથી ઉપર આપણે આ રીતે પ્રેસ કરીશું. જુઓ, જેથી એકદમ સરસ પતલી પૂરી તૈયાર થશે. અહીંયા તમે એની થિકનેસ જોઈ શકો છો, એકદમ પતલી બને છે. તો આ રીતે આપણે બધી જ પૂરીને તૈયાર કરી લઈએ. તો અહીંયા આપણે બધી જ પૂરીને આ રીતે તૈયાર કરી લીધી છે. હવે આપણે ગેસ તરફ જઈશું. ગેસ ઉપર મેં અગાઉથી જ તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. થોડો લોટ નાખી આપણે ચેક કરી લઈએ કે તેલ બરાબર ગરમ થયું છે કે નહીં. જુઓ, આ રીતે હજી પરપોટા થાય છે, લોટ સીધો ઉપર આવતો નથી. એનો મતલબ કે તેલને ગરમ થતાં થોડી વાર લાગશે. તો થોડી વાર પછી ફરી થોડો લોટ નાખી જોઈએ. જુઓ, આ રીતે સીધો જ ઉપર આવે એટલે સમજવાનું કે તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે તેલમાં આપણે પૂરી નાખી દઈએ. અહીંયા એક સાથે બહુ ઝાઝી પૂરી ન નાખતા થોડી થોડી પૂરી ઉમેરવાની છે. જ્યાં સુધી એ નીચેની સાઈડ સરસ રીતે ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી એને આપણે સાઈડ પણ ચેન્જ કરવાની નથી. હવે જુઓ, નીચેની સાઈડ સરસ રીતે શેકાઈ ગઈ લાગે છે. એ સમયે આપણે સાઈડ ચેન્જ કરીશું. જુઓ, આ રીતે જુઓ, અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને તળી લઈશું. 2 થી 3 વખત અલટાવી પલટાવી અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને તળી લઈશું. તો મિત્રો, તમે ઘઉંના લોટની પૂરી તો ઘણી ખાધી હશે, પણ આ રીતે જુવારના લોટની ફરસી પૂરી ક્યારેય ટ્રાય નહીં કરી હોય. ખરેખર ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટમાં લાજવાબ બને છે. વાહ, જુઓ, એકદમ ક્રિસ્પી કરારી જુવારના લોટની ફરસી પૂરી તૈયાર છે. તો એ જ રીતે હવે આપણે બાકીની પૂરીઓ તળી લઈએ. જુવારનો લોટ ગ્લુટન ફ્રી હોય છે એટલે એમાં ચીકાશ હોતી નથી, જેથી પૂરી નાખ્યા પછી આપણે એને તરત જ ફેરવવાની નથી, નહીં તો ભાંગી જશે. નીચેની સાઈડ થોડી ક્રિસ્પી થાય પછી જ સાઈડ ચેન્જ કરીશું. જો ફટાફટથી અહીંયા આપણી છેલ્લી બેચ પણ તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો જુઓ, આપણી ક્રિસ્પી કરારી એવી જુવારના લોટની ફરસી પૂરી બનીને તૈયાર છે. અહીંયા તમે જોઈ શકો છો. જુઓ, એકદમ ક્રિસ્પી અને ખૂબ જ ખસ્તા બને છે. હું તમને એક તોડીને બતાવું. જુઓ, જુઓ, તો મોટા ભાગે તમે ઘઉંના લોટની, મેંદાના લોટની કે પછી ચણાના લોટને મિક્સ કરી અને પૂરી બનાવી હશે, પણ ક્યારેય આ રીતે જુવારના લોટની ફરસી પૂરી નહીં બનાવી હોય. બીજા બધા લોટ કરતાં ખાવામાં એકદમ હેલ્ધી છે, કેમ કે જુવારના ફાયદા વિશે તમે જાણો છો અને ટેસ્ટમાં પણ લાજવાબ બને છે. અને જો તમે ક્યારેય આ રીતે જુવારના લોટની ફરસી પૂરી ન બનાવી હોય તો એક વખત ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો. ખરેખર ટેસ્ટમાં લાજવાબ હોવાની સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. પૂરીમાં વધારે તેલ પણ વપરાતું નથી, જેથી ઓછા તેલમાં પણ ક્રિસ્પી, ખસ્તા અને મજેદાર બને છે. જુઓ મિત્રો, આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ યુનિક અને અલગ એવી જુવારના લોટની ફરસી પૂરીની રેસિપી ચોક્કસથી મોકલી આપજો, જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ યુનિક અને અલગ એવી જુવારની ફરસી પૂરી તમને કેવી લાગી છે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.